તાજેતરમાં હિન્દુ સંગઠન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી પાર્ક નામાભિકરણ માટે લેખિતમાં એક આવેદનપત્ર એસડીએમ અને નોટિફાઈડ અધિકારીઓને આપ્યું હતું, જે બાદ નોટિફાઈડ દ્વારા જોગર્સ પાર્ક ખાતે અટલ પાર્ક નામની તકતી લાગતા જ હિન્દુ સંગઠનો લાલધૂમ બન્યા છે. બીજી તરફ એઆઈએ પ્રમુખ હિંમત સેલડિયાએ નોટિફાઈડની બોર્ડ મીટિંગ અને મેનેજિંગ કમિટીમાં જોગર્સ પાર્કનું નામ અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વર્ગવાસી કેશુભાઈ પટેલ નામ સહિત પંચદેવ પાર્ક તેમજ કમલમ ગાર્ડનના નામ અંગે અગાઉ નક્કી હોવા સાથે જ ઠરાવ કર્યા હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાતોરાત જ ગાર્ડનનું નામ બદલી નાખવામાં આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોગર્સ પાર્કને છત્રપતિ શિવાજી મહારાજનું નામ આપવા હિન્દુ સંગઠનોએ માંગ કરી હતી, ત્યારે નામને લઈને ભવિષ્યમાં ભારે વિવાદ જોવા મળશે એ વાત નક્કી છે. આ સર્વે ગાર્ડનના નામકરણ અમે નોટિફાઈડ બોર્ડની કમિટીમાં પાસ કરેલ છે અને મેનેજિંગ કમિટી અમારી જે દર 15 દિવસે મળતી હોય છે, આ ઘણા ટાઈમ પહેલા અમોએ મેનેજિંગ કમિટીમાં પણ સર્વાનુમતે આ નામકરણ વિધિ અને નામ અમે આ ચારેય ગાર્ડનના રાખેલા છે. આ ઉપરાંત જે ગાર્ડનો બાકીના જે છે એમના પણ નામકરણ અમે નોટિફાઈડ બોર્ડ અને મેનેજિંગ કમિટીમાં સર્વાનુમતે પાસ કરીને અને આ પબ્લિકને જાહેર જનતામાં ખુલ્લા મૂકીશું.